બનાસકાંઠા જિલ્લાના દિયોદર તેમજ લાખણી તાલુકામાંથી વર્ષ 2011માં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા 400 કિલોવોલ્ટ વીજ લાઇન પસાર કરવામાં આવી ન હતી અને જેનું આજ દિન સુધી ખેડૂતોને વળતર ના ચૂક્યું હોવાના આક્ષેપ. આજે મોટી સંખ્યામાં ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું વર્ષ 2011માં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા મુન્દ્રાથી જેરડા સુધી 400 કિલોવોલ્ટની વીજ લાઇન પસાર કરવામાં આવી હતી અને જે વીજ લાઇન દિયોદર તેમજ લાખણી તાલુકાના ગામોમાંથી પસાર કરાઈ હતી અને જેનું ખેડૂતોને નુકસાન થયું હોવા છતાં આજ દિન સુધી ખેડૂતોને જે નુકસાનીનું વળતર ના ચૂકવાયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે વર્ષ 2011માં જે વીજ લાઇન પસાર કરવામાં આવી છે જેનું વળતર આજ સુધી મળ્યું નથી અને ઉપરથી હવે 14 વર્ષ બાદ જ વીજ લાઇનનું વીજ કંપની દ્વારા વીજ લાઇનનું રિપેરિંગ કામ હાથ ધર્યું છે જેને લઈ હાલ ખેડૂતોને ઊભા પાકમાં નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂતો દ્વારા આજે દિયોદર પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપી અગાઉ વીજ લાઇન નખવામાં આવી જેનું તેમજ હાલમાં વીજ લાઇન રિપેરિંગ કરવામાં આવી રહી છે જેને લઈ ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે જેનું વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. શું માંગ લઈને આવેદનપત્ર આપ્યા છે? અમે માંગ લઈને આવ્યા છે 2011માં મુન્દ્રા ટુ જેરડા અમારે ત્યાં 400 કેવીની લાઈન નીકળી છે તો અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવવામાં આવ્યું નથી. અમને કીધું તમારું પેમેન્ટ કે થોડા હપ્તે મળી જશે પણ પછી પેમેન્ટ મળ્યું નથી એટલે પછી અમે તારા કલેક્ટરશ્રીને માંગ લઈને આવ્યા છે કે અમને આગળનું વળતર ચૂકવ્યું ત્યાં સુધી અમારે કામમાં ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં. એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી લાઈન રિપેરિંગ કરે તે અમારી માંગ. અમારી એક જ માંગ છે કે અમને કોઈ આ લોકોએ લોબુ વળતર ચૂકવ્યું નથી. ખાલી જે પાક ઉભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ 10,000 કોઈ 12,000 આવા 2-3 ચેક બનાવી અને અમને વળતર આપી છે. બાકી બીજી લાઈનો નીકળે તો 15-15, 20-20 લાખ રૂપિયા બીજી કંપનીએ વળતર ચૂકવેલ છે પણ અમારા કોઈ ખેડૂતને લગભગ 1 લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી અને એ વળતર લેતા પણ અમારા જીવની જોખમ છે. અમારા પશુ કોઈક દિવસ અમારા બાળ બચ્ચા ત્યાં સોટે રહે એવું પોઝિશન છે તો સરકારશ્રીની વિનંતી કે વળતર આપે વત્તા પાવર ઘટાડે તો આ લાઈન બંધ કરે. આ અમારી માંગ છે. જય જવાન જય કિસાન. મારી એક જ માંગ હતી કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેકટોક કંપની વાળે લાઈન નાખેલ છે હજી સુધી ખેડૂતોને ચૂકવણો કરેલ નથી. અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે, જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આવેલી છે આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે. જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે, રિપેરિંગનું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરાશે. આની જવાબદારી સરકારની રહેશે. કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી. જય જવાન જય કિસાન.